ફાઇનલી અમે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને અમારી ટ્રેન 3 કલાક લેટ છે, એટલે અમે ઘરેથી જ લેટ નીકળ્યા હતા, પણ હજી 1 કલાક વેઇટિંગ કરવું પડશે, કારણ કે આપણે ઇન્ડિયન રેલવે ઓલવેઝ લેટ જ હોય છે અને સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે અને ફૂલ ગરમી છે અને ધૃતિ મને મૂકવા આવેલી છે અને ધાર્મિક પણ મૂકવા આવેલી છે. અત્યારે ગામ એના મામાના ઘરે ગયેલી નથી, મૂકવા આવેલી છે અને આ બે જવાના મૂડમાં છે. પટેલ, પ્રકાશ પટેલ અને ધ્રુવભાઈ અને આપણી સાથે પ્રવાસ કરવાના અરવિંદભાઈ. ટ્રેન લેટ થતી જતી હતી અને 4.5 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. પછી અમારે અને મહિલા મંડળ છે એસી વેઇટિંગ હોલ ફાઇનલ ટ્રેન આવી ગઈ. તમને એસી વેઇટિંગ રૂમની હાલત બતાવું. ટ્રેનમાં એકદમ ફૂલ ભરેલો છે. ચેકિંગ કરી નાખ્યું ફ્લાઇટનું. મૂકવાની પણ જગ્યા નથી. ચેકિંગ કરવામાં લાગી ગયા. પછી તો અમે ટ્રેનમાં તે ફરાળ હતું 11નું, તો ફરાળ ચાલુ કરી દીધું જમવાનું. નીલમ નાખોરા બોલાઈ રહી છે. અંધારું છે બહુ. બસ હવે અમે મુંબઈ પહોંચવા આવી ગયા છીએ અને મુંબઈ ઉતરી ગયા છીએ અને અમે ટેક્સી ઓનલાઈન બુક કરાવીને બહાર ગેટ ઉપર ઊભી રાખેલી છે, એટલે ફટાફટ અમે એરપોર્ટ પર જઈ રહ્યા છીએ. હવે મુંબઈની ટ્રાફિક એટલે ગજબની ટ્રાફિક, તો પણ અમારો ટેક્સી ડ્રાઈવર એટલો શાતીર હતો કે તેમને અમને ફટાફટ એરપોર્ટ લગી પહોંચાવી દીધા. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં જોઈશું મુંબઈ એરપોર્ટ અને એક્સપ્લોર કરીશું અને જે ક્રેડિટ કાર્ડથી આપણને લોન્જ મળે છે તેને પણ આપણે એક્સપ્લોર કરીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો.